ચાલો આજે ગુજરાતી ભાષાના એકદમ પાયાના અને સૌથી મહત્વના ઘટકને સમજીએ. એ છે સંજ્ઞા એટલે કે નામ. આજના આ વિશ્લેષણમાં આપણે સંજ્ઞાના અલગ અલગ પ્રકારો અને તે ભાષાને કેવી રીતે જીવંત બનાવે છે તે જોઈશું. તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ સંજ્ઞા છે શું? આપણે સ્કૂલમાં અને આમ તેમ આ શબ્દ સાંભળ્યો તો ઘણો છે, પણ ચાલો આજે એને બરાબર સમજી લઈએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ ને તો સંજ્ઞા એટલે બસ નામ. આપણી આસપાસ જે કંઈ પણ છે, કોઈ માણસ હોય, કોઈ જગ્યા હોય, કોઈ વસ્તુ હોય, અરે કોઈ લાગણી કે વિચાર પણ કેમ ન હોય, એને ઓળખવા માટે જે શબ્દ વપરાય છે એને જ સંજ્ઞા કહેવાય છે. હવે સંજ્ઞા શું છે એ તો સમજાઈ ગયું, પણ એના પ્રકાર પણ છે. ચાલો સૌથી પહેલાં બે મુખ્ય પ્રકારો વચ્ચેનો તફાવત જોઈએ: વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞા. એક છે સ્પેસિફિક નામ, તો બીજું છે જનરલ નામ. જો વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈ એક ચોક્કસ વ્યક્તિ, જગ્યા કે વસ્તુનું ખાસ નામ, એના જેવું બીજું કોઈ નહીં. જ્યારે જાતિવાચક સંજ્ઞા એટલે કોઈ એક માટે નહીં, પણ એના જેવા બધા માટે, એટલે કે આખા વર્ગ કે આખી જાતિ માટે વપરાતું એક કોમન નામ. અહીંયા ઉદાહરણો જોશો ને એટલે બધું એકદમ ક્લિયર થઈ જશે. જેમ કે ગાંધીજી, એ એક જ વ્યક્તિનું નામ છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા છે. પણ પુરુષ કહીએ તો એ કોઈ પણ પુરુષ હોઈ શકે, એટલે એ જાતિવાચક છે. એ જ રીતે હિમાલય એક જ પર્વતમાળાનું નામ છે, પણ પર્વત તો દુનિયામાં કેટલાય છે. ચાલો હવે આગળ વધીએ અને બીજા બે રસપ્રદ પ્રકારો જોઈએ: સમૂહવાચક અને દ્રવ્યવાચક. એક નામ છે આખા ગ્રુપનું અને બીજું છે પદાર્થનું. આ બંને વચ્ચેનો ફરક સમજવો બહુ સહેલો છે. સમૂહવાચક એટલે ઘણા બધા લોકો કે વસ્તુઓ ભેગા મળીને જે એક ગ્રુપ બનાવે, એક ગ્રુપનું નામ, જેમ કે સૈન્ય કે ટોળું. અને દ્રવ્યવાચક એટલે એવી વસ્તુઓ જેને આપણે 1, 2, 3 એમ ગણી ન શકીએ, પણ એને માપી શકીએ કે તોલી શકીએ. ઉદાહરણ તરીકે જુઓ, ટોળું. એમાં ઘણા લોકો હોય, પણ આપણે એને એક યુનિટ તરીકે જોઈએ છીએ. જ્યારે પાણી, એને આપણે ગણતા નથી, માપીએ છીએ. એવી જ રીતે દ્રાક્ષના ઝુમખાની વાત થાય ત્યારે એ સમૂહ છે, અને સોનું એ એક ધાતુ છે જેને વજનથી ઓળખાય છે. અચ્છા, અત્યાર સુધી આપણે એવી વસ્તુની વાત કરી જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. પણ એવી વસ્તુઓનું શું જેને આપણે માત્ર અનુભવી શકીએ? એના માટે પણ નામ હોય છે, અને એને જ કહેવાય છે ભાવવાચક સંજ્ઞા. ચાલો શરૂઆત કરીએ એક એવી ભાવનાથી જે દરેક વ્યક્તિ અનુભવે છે: પ્રેમ. આપણે એને જોઈ નથી શકતા, પણ એનું અસ્તિત્વ ચોક્કસપણે અનુભવી શકીએ છીએ. અલબત્ત, બધી લાગણીઓ હકારાત્મક નથી હોતી. ક્રોધ પણ એટલો જ શક્તિશાળી ભાવ છે. એનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી, છતાં એનું એક નામ છે અને એની એક ઓળખ છે. અને પછી આવે છે આનંદ, એવી ભાવના જેની દરેકને તલાશ હોય છે. આ બધા ઉદાહરણો એ બતાવે છે કે આપણી લાગણીઓ અને અનુભવો પણ સંજ્ઞા જ છે. તો જે ગુણ, ભાવ કે ક્રિયાને આપણે સ્પર્શી ન શકીએ પણ દિલથી અનુભવી શકીએ, એને કહેવાય ભાવવાચક સંજ્ઞા. પ્રેમ, ક્રોધ, હાસી, આનંદ, આ બધું એમાં જ આવે. ચાલો તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. સંજ્ઞાના આ 5 પ્રકારો જ આપણી ભાષાના અને વાક્ય રચનાના મૂળભૂત પાયા છે. તો આપણે શું જોયું? વ્યક્તિવાચક એટલે કોઈ ખાસ નામ, જેમ કે ગાંધીજી. જાતિવાચક એટલે કોઈ પણ નદી. સમૂહવાચક એટલે આખું સૈન્ય. દ્રવ્યવાચક એટલે સોના જેવો કોઈ પદાર્થ. અને ભાવવાચક એટલે પ્રેમ જેવી કોઈ ભાવના. બસ આ 5 પ્રકારો જ ભાષાની આખી દુનિયા બનાવે છે. અને હવે જતા પહેલા એક નાનકડો સવાલ. આ વાક્ય પર ધ્યાન આપો: ગાંધીજીને દેશ માટે પ્રેમ હતો. આ એક જ વાક્યમાં આપણે હમણાં જે શીખ્યા એમાંથી કયા કયા પ્રકારની સંજ્ઞાનો છુપાયેલી છે? જરા વિચારજો, જવાબ આમાં જ છે.